Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, starting the lecture of TY BCom Sem 5, that is of English subjects. Now, as always, first of all, I will begin the lecture with the discussion of syllabus. TY BCom Sem 5 ના સિલેબસમાં શું છે? બિકોઝ ધ કોર્સ ઇઝ ચેન્જડ. જૂની ટેક્સ્ટ બુક અને ગ્રામર બુક નથી, ધ કોર્સ ઇઝ ચેન્જડ. ટેક્સ્ટ બુક પણ બદલાઈ ગઈ છે અને ગ્રામર બુક પણ. તો અત્યારે સિલેબસમાં આપણા TY BCom Sem 5 ઇંગ્લિશના સિલેબસમાં શું છે દેટ વી વિલ સ્ટાર્ટ ડિસ્કસિંગ. ધ ફર્સ્ટ ટેક્સ્ટ ઇંગ્લિશ એન્ડ સોફ્ટ સ્કિલ નામની ટેક્સ્ટ બુક છે. 40 માર્ક્સનું પૂછાશે, એમાંથી યુનિટ 1 to 5. ટેક્સ્ટનું નામ છે ઇંગ્લિશ એન્ડ સોફ્ટ સ્કિલ્સ. આવી તો આપણે કોઈ દિવસ ટેક્સ્ટ બુક સાંભળેલી નથી, ઇંગ્લિશ એન્ડ સોફ્ટ સ્કિલ્સ, બટ વી વિલ લર્ન ટુગેધર. આપણે કંઈક નવું સાથે શીખીશું. સેકન્ડ ઇઝ, આપણને ખબર છે ટેક્સ્ટ બુક હોય એમાંથી યુનિટ 1 to 5 હોય, એમાંથી 40 માર્ક્સનું હોય અને 30 માર્ક્સનું ગ્રામર હોય, જેમાં ગ્રામરના 3 ટોપિક્સ હોય. ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં છે પહેલું મોડલ ઓક્ઝિલરી વર્બ્સ. આપણે ઘણી વાર શીખી ગયા છીએ અને એનું હું બી FYમાં કે SYમાં છે તો મેં જનરલ ટુ પર્ટિક્યુલર કહીએ છીએ કે પહેલાં વર્બના ટાઈપ્સ અને એમાં મોડલ ઓક્ઝિલરીઝ. મેઇન વર્બ અને ઓક્ઝિલરી વર્બ, ઓક્ઝિલરીઝમાં 2 પ્રાઇમરી અને મોડલ, એ રીતે આપણે જઈશું. પ્રેસ રિલીઝ, પ્રેસ નોટ જનરલી આપણને ખ્યાલ હોય, જેમ રિપોર્ટ રાઇટિંગ આપણે કરતા 10th-12thમાં સ્કૂલિંગ્સમાં, એમ પ્રેસ રિલીઝ. પ્રેસમાં આપવા માટે પ્રેસ નોટ આપવાની હોય કે તમારે કંઈ નવું, પણ આ બધું બિઝનેસ રિલેટેડ હોય, થોડું કંપની રિલેટેડ, બિઝનેસ રિલેટેડ, કોમર્શિયલ, એડવર્ટાઇઝમેન્ટ, કંઈ નવી કંપનીમાં કંઈ લોન્ચું છે, નવી બ્રાન્ચ ખુલે છે, તો એવી એક્સેટ્રા થોડી અલગ પ્રકારની આપણે પ્રેસ રિલીઝ આપવાની હશે. તો પ્રેસ રિલીઝ કેમ બનાવી, એમાં શું હોય, કઈ રીતે બનાવી, દેટ વી વિલ ડિસ્કસ. ઓફિશિયલ મેલ્સ એન્ડ લેટર્સ. ઓફિશિયલ મેલ કરતાં આપણને પણ આવડે છે ને લેટર રાઇટિંગ પણ આપણે કરેલું છે બિઝનેસ કોમ્યુનિકેશનમાં. એમને ઓફિસ વર્કમાં જે મેલ્સ અને લેટર્સ થતા હોય, કઈ રીતે અને કેમ થતા હોય છે, એ ત્રણેય ટોપિક 10 માર્ક્સના છે. 30 માર્ક્સ ગ્રામર અને 40 માર્ક્સ ટેક્સ્ટ બુક. તો હવે જોઈએ ટેક્સ્ટ બુક. આ નવી ટેક્સ્ટ બુક છે. ડોન્ટ વરી ઇફ યુ ડોન્ટ ફાઇન્ડ. તમને મટીરિયલ દર વખતે મળે છે, એમ મળી જશે એઝ અર્લી. ડોન્ટ વરી અબાઉટ ટેક્સ્ટ બુક. ઇઝ અ ટેક્સ્ટ બુક ઇંગ્લિશ એન્ડ સોફ્ટ સ્કિલ્સ. આપણે તો ઇંગ્લિશ પ્રેક્ટિસ 3 હોય, 1, 2 અને 3 વાળી બુક જોઈ છે વધીને. નવું કેમ આવ્યું આ વખતે? સોફ્ટ સ્કિલ પર ફોકસ છે. એમાંથી છે યુનિટ 1 to 5. યુનિટ 1 to 5 ના નામ તો જો. લિસનિંગ સ્કિલ્સ, સેકન્ડ ઇઝ ટીમ વર્ક સ્કિલ, થર્ડ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ્સ, ફોર્થ ઇઝ અસર્ટિવ સ્કિલ્સ એન્ડ ફિફ્થ ઇઝ લર્નિંગ સ્કિલ. આવું તો આપણે લેસન્સ આવતા જ નથી. વી આર લર્નિંગ ધ નોર્મ ઓફ સ્ટોરીઝ, that last leaf, Wedding Shroud, Living or Dead, આવી પ્રકારની સ્ટોરીઝ ભણ્યા છીએ આપણે. આવું બધું શું ફર્સ્ટ લેસન છે, લિસનિંગ સ્કિલ, ટીમ વર્ક સ્કિલ્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ, જે હું આ ઓલવેઝ ડિસ્કસ કરતી હોઉં છું, કે વાય ધેર ઇઝ અ પ્રોબ્લેમ ઇન સ્પીકિંગ ઇંગ્લિશ, બિકોઝ ધ મેથડ. જે આ સ્કિલ ઉપર થોડુંક આપણે જોઈએ તો બેઝિક લેંગ્વેજ લર્નિંગ સ્કિલ્સની મેં વાત કરેલી, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, દેટ વી ઓલ નો. આ 4ની તો આપણને ખ્યાલ જ છે. કોઈ બી લેંગ્વેજ આપણે પહેલાં સાંભળીએ, પછી બોલતા શીખીએ, ધેન રીડ કરતા એન્ડ ધેન લખતા, દેટ ઇઝ અવર મધર ટંગ. ગુજરાતી આપણે જોઈએ તો આપણે પહેલાં સાંભળી, પછી બોલતા શીખ્યા, પછી વાંચતા અને પછી લખતા. તો આપણને હવે આવડી ગઈ છે. તો કોઈ બી લેંગ્વેજ લર્નિંગની બેઝિક સ્કિલ આ છે, LSRW. પણ આમાં તો એવું કંઈ છે જ નહીં. આપણે તો કંઈક નવી સ્કિલ્સની વાત છે. તો સ્કિલ મીન્સ અત્યારે જે
કોમ્પિટિશનનો યુગ છે. એજ્યુકેશન ડે બાય ડેનું લેવલ હાઈ થતું જાય છે. ત્યારે બધાના માર્કશીટ સેમ હોય, પર્સન્ટેજ સેમ હોય તો કોને લેવા? આવડત કોનામાં છે, સ્કિલ કોનામાં છે? સ્કિલ્સમાં સોફ્ટ સ્કિલ, હાર્ડ સ્કિલ્સ. સોફ્ટ સ્કિલ્સમાં તો કે લિસનિંગ, પહેલી જ આવી લિસનિંગ. લિસનિંગ એટલે પ્રોપર લિસનિંગ. ક્યારે કોઈ તમને કાંઈ સૂચના આપે છે, કોઈ કાંઈ કહે છે, પછી ઇન્ટરવ્યૂમાં ક્વેશ્ચન્સ પૂછે છે, ફર્સ્ટ ઓફ ઓલ લિસનિંગ સ્કિલ આપણી પ્રોપર હોવી જોઈએ. પહેલાં સાંભળો, શું કહે છે, શું સૂચના આપે છે, શું પૂછે છે, એના વિશે વાત કરે છે. ટીમવર્ક, ટીમમાં કામ કઈ રીતે કરવું. ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સરસ મજાની આ સોફ્ટ સ્કિલની વાત છે. એસર્ટિવ લર્નિંગ, લર્નિંગ ટુ લર્ન, પ્રોબ્લેમ સોલ્વિંગ, પ્રોબ્લેમ કોઈ આવે તો એને કઈ રીતે સોલ્વ કરવું એવી તમારામાં આવડત હોવી જોઈએ. અટેન્ડિંગ ઇન્ટરવ્યૂઝ, ઇન્ટરવ્યૂઝમાં પણ લોકો ગભરાય છે, તો ઇન્ટરવ્યૂમાં કઈ રીતે કોન્ફિડન્ટલી બેસવું. નોન વર્બલ કોમ્યુનિકેશન એન્ડ રિટર્ન કોમ્યુનિકેશન, આ બધી સ્કિલ સોફ્ટ સ્કિલની વાત છે. તો લિસનિંગ સ્કિલ કરતે ઇમ્પ્રૂવ કરવી, કે કદાચ તમે સરખું ન સાંભળો તો શું થાય એનું આપણે આમાં એક્ઝામ્પલ જોઈશું ફર્સ્ટ લેસનમાં. તો લિસનિંગ સ્કિલ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. પછી ટીમવર્ક સ્કિલ, ટીમવર્કથી કામ કરો તો કેટલું સારી રીતે કામ પડાય એ પ્રકારની એક સ્ટોરી આવશે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે, એનાથી શું થાય, કઈ આવડત, એવી આવડત શું કામ આપણામાં હોવી જોઈએ, અને હોય તો આપણે શું થાય, ન હોય તો આપણા શું થાય, એના રિલેટેડ થર્ડ સ્ટોરી આપણા સિલેબસમાં છે. દેન ફોર્થ એસર્ટિવ સ્કિલ, આ તો આપણે નવી આવી હાથમાં, આવું તો બધી સાંભળેલું જ નથી. એને રિલેટેડ એ સ્કિલ શું છે અને એનું કામ શું છે, શું કામ આપણામાં એ સ્કિલ આવડત હોવી જોઈએ, તો એ આપણે ફોર્થમાં જોઈશું. ને લર્નિંગ સ્કિલ, અમે કહીએ છીએ ને ટીચર ઇઝ અ લાઈફ ટાઈમ સ્ટુડન્ટ. નવું રોજ અમારે પણ શીખવાનું છે. આ નવી ટેક્સ્ટ બુક આવી તો અમે આમાંથી કંઈક શીખીશું. નવા સિલેબસ આવે, નવી ટેક્સ્ટ બુક આવે, નવું કંઈક જે બી બહાર પડતું જાય છે તો એ અમે બી શીખીએ છીએ. તો લર્નિંગ સ્કિલ બધું હોવી જોઈએ. આવડત કે મને બધું આવડે છે નહીં, હું ગમે તે લેવલ બધું કંઈક નવું આવે તો હું પણ શીખીશ. નવી ટેકનોલોજીસ, નવા મશીનરીઝ, નવી ટેક્સ્ટ બુક, નવું નોલેજ હું પણ મેળવીશ. અત્યારે કોમ્પિટિશનનો એટલો યુગ છે. તો ખાલી એજ્યુકેશન, નોલેજ, ડિગ્રીઝથી કંઈ નહીં થાય. કોમ્યુનિકેશન સ્કિલ્સ પહેલાં તો મેઇન એ આપણામાં હોવી જરૂરી છે. નહીં આવા ટેક્સ્ટ બુક, ગ્રામર બુક, ટેક્સ્ટ બુક જોઈ, હવે આપણે એનું સિલેબસ જોઈ લીધો, કઈ પ્રકારની ટેક્સ્ટ બુક છે અને એમાં કઈ રીતનું લેસન્સ છે એ આપણે જોયું. નાઉ ધ ગ્રામર બુક, દેટ ઇઝ અવર ન્યૂ ગ્રામર બુક. એમાંથી 3 ટોપિક: મોડલ ઓક્સિલરી વર્બ્સ, પ્રેસ રિલીઝ એન્ડ ઓફિશિયલ મેલ્સ એન્ડ લેટર્સ. મોડલ ઓક્સિલરીઝમાં આપણે વર્બ્સ, વર્બના ટાઈપ્સ અને મોડલ ઓક્સિલરીઝ જે કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, ઓટ ટુ અને ડેર અને નીડ, આટલા કરીશું. ડિટેલમાં એમાંથી 10 માર્ક્સનું પૂછાશે. પ્રેસ રિલીઝ એક લખવાની હતી, કોઈ બી ટોપિક આપશે એના ઉપર આપણે પ્રેસ રિલીઝ લખવાની હશે. ટાઇટલ, હેડિંગ, એડ્રેસ, એના વિશે ડિટેલ, અને છેલ્લે જે પ્રેસ રિલીઝના જે અમુક ચિહ્નો હોય, એડ્રેસ હોય, ઈમેલ આઈડી હોય, કે જે તમારે તમારી માહિતી આપવી હોય પ્રેસમાં, તમારી કંપની કે તમારી કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ માટે ઈમેલ આઈડી, ફોન નંબર, કોન્ટેક નંબર, તો એ તમે આપી શકો. એ રીતે આપણે આખી જોશું એ કઈ રીતે પ્રેસ રિલીઝ લખવી. દેન ઓફિશિયલ મેલ્સ એન્ડ લેટર્સ. ઓફિશિયલ મેલ્સ એન્ડ લેટર્સ, તો કઈ રીતે ઓફિશિયલ મેલ લખવાના, ઓફિશિયલ મેલ્સમાં શું હોય, કઈ રીતે લખવા, લેટર રાઇટિંગ કઈ રીતે હોય છે, કઈ રીતે લેટર સેન્ડ કરવા, રિસીવ કરવા, એનો રિપ્લાય આપવો, મેલ કઈ રીતે આવે, ઓફિશિયલ કામ તમે ઓફિસ વર્ક કરતા હો ત્યારે તમારે કેવા મેલ લખવાના, કઈ રીતે લખવાના, એનું મથાળું, એનું હેડિંગ કઈ રીતનું હોય, એના મેલ્સ કઈ રીતના આવે, એ બધું તમારે આ સેમેસ્ટરમાં શીખવાનું છે. તો સિલેબસ અગેન આઈ એમ રિપીટિંગ. ટેક્સ્ટ બુક છે ઇંગ્લિશ એન્ડ સોફ્ટ સ્કિલ્સ,
જે મેં બતાવી. એમાં યુનિટ 1 to 5 40 માર્ક્સ, ગ્રામરના 3 ટોપિક્સ, મોડેલ ઓક્ઝિલરીઝ, પ્રેસ રિલીઝ, ઓફિશિયલ મેલ્સ એન્ડ લેટર છે 10-10 માર્ક્સના, તો 30 માર્ક્સ ગ્રામરના, 40 માર્ક્સ ટેક્સ્ટ બુકના. કાલથી આપણે ટેક્સ્ટ બુક સ્ટાર્ટ કરીશું. અલગ અલગ સ્કિલ્સ, કઈ રીતે અલગ અલગ સ્કિલ્સ સાથે એક સ્ટોરી જોડાયેલી છે અને એ સ્ટોરી સાથે સ્કિલનું શું મહત્ત્વ છે તે રીતે સમજાવ્યું છે. તો કાલે પહેલી લિસનિંગ સ્કિલથી સ્ટાર્ટ કરીશું. This is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.